સમગ્ર દેશમાં આજે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી કરી હતી, જેમાં પાલનપુર ખાતે પણ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાંથી પાલનપુર પણ બાકાત રહ્યું ન હતું। પાલનપુરમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સિમલા ગેટ આવેલી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા। સાથે સાથે સોનબાગ વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે પાલનપુર તાલુકાના વિવિધ ગામોમાંથી બાઇક રેલી નીકળી હતી, જેમાં જોડાયેલા ભીમ સૈનિકો પાલનપુર હાઈવે ઉપર રાખવામાં આવેલ સભાના સ્થળે ઉમટી પડ્યા હતા। આ સભામાં ભંતે ડૉક્ટર કરુણાશીલ રાહુલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધિત કરી હતી। આ જાહેર સભા બાદ બાબા સાહેબ દ્વારા લિખિત અંતિમ પુસ્તક બુદ્ધ और उनका ધમ્મની મેટલ સીટ आवृत्ति के जेनु वजन अंदाजे 2000 किलो जेटलू थाय छे तेनी भव्य शोभायात्रा निकली हती, जे पालनपुर शहरना विविध मार्गों पर फरी सिमला गेट बाबा साहेबनी प्रतिमा आवी बाबा साहेबनी प्रतिमाने पुष्पमाळा अर्पण करी हती अने परत सभाना स्थळे पहोंची हती। भीखालाल प्रजापति साथे नीलेश पटेलनो रिपोर्ट S9 न्यूज़ पालनपुर।